મુંબઈમાં ભારે વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ તેની અસર થઈ છે। મુંબઈમાં લોકલ ટ્રેન મોડી દોડી રહી છે। મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ અપાયું છે। તેની વચ્ચે વરસાદના કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। મુંબઈમાં હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે મુંબઈની જે જીવાદોરી સમાન ગણાતી જે લોકલ ટ્રેનો છે તેને પણ તેની અસર થઈ છે, વરસાદની અસર। તો બીજી તરફ હાઈ ટાઈડના એલર્ટની વચ્ચે હવાઈ સેવાની પણ અસર થઈ છે। તો મુંબઈમાં વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક તરફ લોકલ ટ્રેનો બંધ થઈ છે, બીજી તરફ પાણી ભરાઈ જવાની સમસ્યા, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ટ્રાફિક જામનો તો સામનો કરવો પડી રહ્યો છે, સાથે સાથે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉદ્ભવી છે। તો હજુ પણ આવનારા સમયમાં આ વરસાદ મુંબઈને હજુ પણ ગમરોળી શકે છે। તો મુંબઈમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કિંગ સર્કલ પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા। સાયનમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુંબઈના સાયન વિસ્તારના દ્રશ્યો જ્યાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કિંગ સર્કલ પાસેના દ્રશ્યો છે।